કહેવાય છે કે પ્રહલાદજીની 5-7 વર્ષની ઉંમર હતી ત્યારે તેમના પિતા હિરણ્યકશ્યપે કીધું કે બેટા પ્રહલાદ, તું રોજ પુષ્પ વાટિકામાં ફરવા અને રમવા માટે જાશો, પણ આજ શું સારા નગરમાં ફરવા જા અને નગરમાં જાણતો આવ નગરમાં શું ચાલી રહેલું છે અને લોકો શું કરી રહેલા છે. એ બેટા તું સુપી રીતે જાણતો આવ. આ વખતે પિતાનો આદેશ સાંભળીને પ્રહલાદજી નગરમાં જાણવા માટે નીકળ્યા. કોણ ક્યાં છે અને શું કરે છે એવું શેરીમાં અને ગલીમાં અને ઘરો ઘરોમાં છુપી રીતે જોવે છે અને જાણે છે. એમાં કે ઘરની નજીક આવ્યા અને ત્યાં એવા ગુલાબની સુગંધ આવી. તો પ્રહલાદજી વિચાર કરે છે કે અહીંયા કોઈ બાગ બગીચો નથી, કોઈ ફૂલોના છોડ નથી, અને આવી મીઠી સુગંધ આ ક્યાંથી આવતી હશે. આવું વિચારીને કે ઘરની ડેલીની તળમાંથી ઝીણી નજરે જોયું તો ઘરમાં એક વ્યક્તિ કે મૌનમાં બેઠેલા જોયા, અને એની ઉપરથી જે પવનની લહેરો આવતી હતી એ પવનમાં એવી મીઠી સુગંધ આવતી હતી. એટલે પ્રહલાદજીને જાણવાની જિજ્ઞાસા થઈ કે આ વ્યક્તિ શું કરતા હશે કે એની ઉપરથી જે પવન આવી રહેલો છે એમાં મીઠી સુગંધ આવે છે. એટલે પ્રહલાદજીએ ડેલીનું એ બારણું ખખડાવ્યું તો તેમના પત્નીએ બારણું ખોલ્યું. એટલે પ્રહલાદજી અંદર ગયા અને અંદરમાં જે બેઠેલા વ્યક્તિ હતા એ વ્યક્તિને પૂછ્યું કે આપ સુપી રીતે બેસી અને તમે આ શું કરો છો? ત્યારે એ વ્યક્તિએ કીધું કે રાજકુમાર, હું ભગવાનનું સુમિરન કરી રહ્યો છું. ત્યારે પ્રહલાદજી કહે મારા પિતાજીનું? એ વ્યક્તિ કે ના. ત્યારે પ્રહલાદજી કે બીજા ભગવાન કોણ છે અને તેમનું સુમિરનથી તમને શું મળે છે? ત્યારે એ વ્યક્તિ કહે છે કે રાજકુમાર, ભગવાન સર્વના નિયંતા અને રક્ષક છે, એટલે હું તેમનું સુમરણ કરું છું, એટલે એ રક્ષા કરે. કેમ કે હું જાતિનો કુંભાર છું અને મારું નામ કરુણો છે, અને આ મારી પત્ની છે, પત્નીનું નામ શ્રીબાઈ છે, અને અમારો આ માટીના વાસણ બનાવવાનો અમારો ધંધો છે. એટલે અમે માટીના વાસણ બનાવી અને તેને આ નિભાણામાં પકવી અને વેચીને અમારી આજીવિકા અમે ચલાવી છે. પણ આજ બન્યું એવું કે અમે જે માટીના વાસણ એટલે એવા માટલા બનાવેલા હતા, એમાં એક માટલામાં બિલાડીના બચ્ચા હતા. એટલે હું વિચારતો હતો કે જ્યારે એ માટલા પકવવાના થાય ત્યારે એ બચ્ચાને બહાર કાઢી લઈશ, ત્યાં સુધી ભલે રહ્યા. પણ ઉતાવળમાં ભૂલાઈ ગયું અને જે હું માટલા આ નિભાણામાં મૂકતો હતો એમાં એ માટલું પણ મુકાઈ ગયું અને મને ખ્યાલ ન રહ્યો. પણ ઓલી સામે ઊભી બિલાડી જ્યારે આવી અને મ્યાઉ મ્યાઉ કરવા લાગી ત્યારે મને ખ્યાલ આવ્યો કે રે, આ બિલાડીના બચ્ચા તો એ માટલામાં રહી ગયા ને એ માટલું તો નિભાણામાં મુકાઈ ગયું અને નિભાણો પ્રજ્વલિત થવા લાગ્યો. હવે આમાં માટલું કેમ મળે અને કયા માટલામાં એ બચ્ચા હશે એની ખબર કેમ પડે? અને જો એ બચ્ચા નિભાણામાં બળી જશે તો અમને એની હત્યા લાગશે. એટલે એ બચ્ચાને બચાવવા માટે હું આ ભગવાનને હૃદયપૂર્વક સ્મરણ કરી રહ્યો છું. કેમ કે બિલાડીના બચ્ચા ક્યાં છે
અને કેવી રીતે બસાવવા એ તો કરતા કુદરત એટલે ભગવાનને બધી ખબર હોય છે. એટલે બચ્ચાને બસાવવા માટે અમે પતિ પત્ની એમને પ્રાર્થના કરી રહ્યા છીએ. ત્યારે પ્રહલાદજી કે આની કરતાં તમે મારા પિતાની પાસે જાઓ ને એને આ વાત કરો, કેમ કે મારા પિતાજી કહે છે કે હું જ ભગવાન છું. એટલે એ બધા પાસે એની પૂજા કરાવે છે. એટલે એને પ્રાર્થના કરીને કહો તો એ કદાચ બસાવી શકે. ત્યારે કર્ણા ભગત કહે છે કે ના રાજકુમાર, તમારા પિતા ભગવાન નથી. ભગવાન તો તારણહાર અને પાલનહાર અને દયાવાન હોય છે. એટલે એ પ્રાણી માત્રને પ્રેમ કરનારા અને બધાના એ પરમ પિતા છે. હું ત્યાંનું સુમિરન કરું છું, કેમ કે મને તેમના પર પૂરો વિશ્વાસ છે કે તે આ બિલાડીના બચ્ચાને ચોક્કસ બસાવશે. અને જો ભગવાન આ બિલાડીના બચ્ચાનું રક્ષણ નહીં કરે અને બચ્ચા આ નિભાણામાં બળી જશે તો અમે પતિ પત્ની પણ આ નિભાણામાં બળી જઈશું. આવી કે કર્ણા ભગવતની વિશ્વાસભરી વાત સાંભળી અને 5 વર્ષના બાળક એ પ્રહલાદજીને એવી જિજ્ઞાસા જાગી અને કર્ણા કુંભારને કીધું કે તમે આ નિભાણામાંથી આ માટલાઓને ક્યારે કાઢવાના છો? ત્યારે હું આવીશ. મારે જોવું છે કે તમારો ભગવાન આ બિલાડીના બચ્ચાને કેવી રીતે બસાવે છે અને કેવી રીતે રખેવાળી કરશે. અને જો તમારા ભગવાન આ બિલાડીના બચ્ચાની રખેવાળી કરશે તો હું પણ તેમનું ધ્યાન ભજન કરીશ. ત્યારે કર્ણા કુંભાર કહેશે કે રાજકુમાર, આ 7મા દિવસે આ નિભાણાને ખોલવાનો છે, એટલે તમે 7મા દિવસે આવજો. પછી કહેવાય છે કે પ્રહલાદજી કર્ણા ભગતના ઘરે પાછા 7મા દિવસે આવ્યા. એટલે કર્ણા ભગત એક પછી એક એ માટલો નિભાણામાંથી બહાર કાઢવા લાગ્યા. પણ એ માટલા એવા લાલ સોળ પાકેલું જોઈ અને પ્રહલાદજી વિચાર કરે છે કે આ કુંભાર કહેતા હતા કે ભગવાન આ બચ્ચાને બસાવશે, પણ આમાં આ બચ્ચા કેવી રીતે બસે? પણ ઠીક છે, હું આવ્યો છું એટલે હવે જોઉં તો ખરો. એમ વિચારીને કે પ્રહલાદજી ત્યાં ઊભા છે અને કર્ણા ભગત એક પછી એક માટલો એ નિભાણામાંથી કાઢતા જાય છે. એમાં કાઢતા કાઢતા એક નહીં, બે નહીં, પણ કે 5 માટલા કાસા નીકળ્યા ને એમાંથી માટલામાંથી બચ્ચાઓ બહાર આવ્યા અને બચ્ચાઓ મ્યાવ મ્યાવ કરતા એની માની પાસે ગયા. અને આ પ્રહલાદજી કે નરી આંખે જોયું અને પ્રહલાદજીને એ પરમાત્માના નામમાં એવી અડગ નિષ્ઠા બંધાણી અને પ્રહલાદજી કહેવા લાગ્યા, 5 પાત્ર કાસા રહી ગયા, એમાં દીઠા બિલાડીના બાળ હીરે એંધાણે હરીને ઓળખ્યા, હવે ન છોડું રામનું નામ. હીરે એંધાણે હરીને ઓળખ્યા, હવે ન છોડું રામનું નામ. આ ઘટના કે પ્રહલાદજી નજરો નજર જોઈ એટલે પ્રહલાદજીને નારાયણના નામમાં સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો. અને જ્યારે પ્રહલાદજીને કે એ નામ જાણવાની જિજ્ઞાસા થઈ એટલે કર્ણા ભગત અને શ્રીબાઈને 2 હાથ જોડીને કહેશે કે મને એ નામ આપો ને નામનો મહિમા બતાવો. ત્યારે કર્ણા કુંભારને શ્રીબાઈ પ્રહલાદજીને કહે છે કે તમે
નારદ મુનિ પાસે જાઓ, એ તમને નામ આપશે અને નામનો મહિમા સમજાવશે. પછી પ્રહલાદજી નારદ મુનિ પાસે ગયા. એટલે નારદ મુનિએ નામ આપીને નામનો મહિમા જણાવ્યો અને જણાવતા કહે છે કે પ્રહલાદજી, નામ એ રામ નારાયણનું અખંડ અને અવિચલ સ્વરૂપ છે. જે નામમાંથી રામ પરમાત્માના અનેક અવતારો થયા છે અને જે નામ ઘટોઘટ ગાજે છે. એટલે તમે નામનું શ્વાસોશ્વાસ સુમિરન કરો. આવો નામનો મહિમા નારદજી પાસેથી જાણી અને ભગવાનના નામનું ક્રિયાત્મક જ્ઞાન મેળવ્યા પછી તો પ્રહલાદજીને એવા રોમે રોમમાં એ નામનો રંગ લાગી ગયો. પછી તો પ્રહલાદજી જ્યાં રાજમાં ગયા અને જે પ્રહલાદજીની પાસે આવવા લાગ્યા તેને પણ એ રંગ રામ નામનો લાગવા લાગ્યો. ને હિરણ્યકશ્યપજીની પૂજા કરતા હતા એ બધા એમની પૂજા બંધ કરતા પ્રહલાદજીની હારે એ નામ રટવા લાગ્યા. પછી તો પિતા હિરણ્યકશ્યપજી પ્રહલાદજીને કહેવા લાગ્યા કે તું આ નારાયણને ક્યાંથી લાવ્યો? મારા નામને બદલે તો આ બધાની પાસે નારાયણ બોલાવીશો. છોડી દેતી નારાયણનું નામ. ત્યારે પ્રહલાદજી નિર્ભયથી કહે છે કે પિતાજી, હું આ રાજપાટને છોડી શકું પણ નારાયણનું નામ ન છોડી શકું. કેમ કે મારા રોમે રોમમાં એ નામ રમી રહેલું છે, એટલે હું કેમ કરીને છોડી શકું? એટલે હું એને છોડી ન શકું પણ બીજાને હું જપાવી શકું. એટલે પિતાજી, તમે જો તમારું ભલું ઈચ્છતા હો તો તમે પણ એ નામનું સુમિરન કરો, એટલે તમારું સર્વસ્ત્ર નાશ ન પામે. આવે કે પ્રહલાદજીની વાત સાંભળીને પિતા એવા ક્રોધિત થયા અને નોકરોને કીધું કે આ પ્રહલાદને આ નારાયણનું નામ છોડાવવા માટે કષ્ટ આપવું પડે તો જેવું કષ્ટ આપવું પડે તેવું કષ્ટ આપો, પણ એ નામને છોડાવી દો. એટલે પછી કહેવાય છે કે એ બધા નોકરોને આદેશ મળ્યો. એટલે નોકરો કે પ્રહલાદજીને હાથીની પાસે લઈ ગયા અને હાથી પાસે કસડાવા લાગ્યા, પણ હાથી એમના પર પગ મૂકતો નથી અને હોંડથી સલામ કરે છે. પછી કે પ્રહલાદજીને દરિયામાં ફેંકવામાં આવ્યા, પણ દરિયાના વેળમાં એ ફૂલ ઉપર બેસતા બેસતા બહાર નીકળી ગયા. પછી કે ગરમ પાણીના કુંડમાં એ તવામાં નાખવામાં આવ્યા, પણ તવામાં એ ફૂલની ઉપર બેસી ગયા અને તવો એવો ટાઢો થઈ ગયો. અને પછી પ્રહલાદજીને એવી રીતે કષ્ટ કે આપતા આપતા પહાડો ઉપરથી પછડાવવામાં આવ્યા, પણ છતાં પ્રહલાદજીને કાંઈ પણ ન થયું. આવા કે કષ્ટ જોઈ અને તેમની માતા કયાદુએ કીધું કે બેટા પ્રહલાદ, જે નામ માટે તારે એટલા કષ્ટ વેઠવા પડે છે તો નામ તો શા માટે છોડતો નથી? ત્યારે પ્રહલાદજી માને કહે છે કે માં, તમારા કહેવાથી હું નામને તો છોડી દેત, પણ એ નામ એવું છે કે મને એ છોડી શકતું નથી. કેમ કે એ તો મારા શ્વાસોશ્વાસમાં રમણ કરી રહેલું છે. માં, તું જ કહે ને, હું કેમ કરીને એને છોડી શકું? આ વાત ઉપરથી આપણને ખબર પડે છે કે પ્રહલાદજીને એ નામમાં કેટલો વિશ્વાસ હશે કે ગમે તેટલા કષ્ટો પડે છે છતાં એ નામને છોડતા નથી. પછી તો કહેવાય છે કે એક દિવસ હિરણ્યકશ્યપજી એક દિવસ ઉદાસ થઈને બેઠા હતા અને વિચાર કરતા હતા કે આ પ્રહલાદજીને નામ છોડાવવા માટે હવે શું કરવું. ત્યારે એક મંત્રીએ કીધું કે હવે એક ઉપાય છે,
તમે બેન હોલિકાને બોલાવો અને તેના ખોળામાં પ્રહલાદજીને બેસાડો અને ધગધગતા અગ્નિ ઉપર બેસાડી અને પ્રહલાદજીને જલાવી દો, કારણ કે હોલિકા પાસે અમર પછેડો છે. એટલે હોલિકા તો અમર પછેડો માથે ઓઢી લેશે અને એના ખોળામાં પ્રહલાદજીને બેસાડી દેશે. એટલે હોલિકાને તો કાંઈ થવાનું નથી અને પ્રહલાદજી બળી જશે. બસ આના માટે મંત્રી કે એક જ એ ઉપાય છે. પછી તો હિરણ્યકશ્યપજી કે બેન હોલિકાને બોલાવી અને આ વિગત એ હોલિકાને સમજાવી. એટલે હોલિકા કે એક લાકડાના મોટા ઢગલા પર બેસી ગયા અને પ્રહલાદજીને ખોળામાં લીધા અને માથે એ હોલિકાએ અમર પછેડો ઓઢી લીધો. અને પછી એ લાકડાનો જે મોટો ઢગલો હતો એ જલાવવામાં આવ્યો અને કે જોત જોતામાં એ સળગતો અગ્નિ ધીરે ધીરે કરતા કે પ્રહલાદજીની નજીક આવવા લાગ્યો. અને પ્રહલાદજી તો એવી આંખ બંધ કરી અને નારાયણનું સ્મરણ કરતા હતા. એમાં કહેવાય છે કે અચાનક એ પવનનો ઝપાટો આવ્યો અને હોલિકા ઉપર જે અમર પછેડો હતો એ પછેડો ઉડ્યો અને ઉડતો ઉડતો એ પછેડો કે પ્રહલાદજીનો ફરતો એ પછેડો વીંટાઈ ગયો અને હોલિકા એ અગ્નિમાં બળી ગયા અને પ્રહલાદજી બસી ગયા. આ દ્રશ્ય કે જોઈ અને હિરણ્યકશ્યપુ તો એવા ક્રોધમાં આવી મંત્રીને કીધું કે તમે લોખંડનો થાંભલો દગાવો અને થાંભલો લાલ ગુમ થાય ત્યારે મને બોલાવો. એટલે લોખંડનો થાંભલો કે જલાવવામાં આવ્યો ને લાલ ગુમ થયો. એટલે હિરણ્યકશ્યપજી આવ્યા અને પ્રહલાદજીને કે પાસે બોલાવ્યો અને પ્રહલાદજીને કીધું કે તને જે નારાયણ બસાવે છે નારાયણ બોલ આ થાંભલામાં છે, એમ કહીને કે સામે તલવાર બતાવી અને કીધું કે તારો હવે કાળ આવ્યો છે, કા તને આ થાંભલો બાળશે ને કા તને આ તલવાર મારશે. બોલ તારો નારાયણ ક્યાં છે? આ થાંભલામાં છે. ત્યારે કે પ્રહલાદજી પિતાની સામે ખડખડાટ હસે છે. ત્યારે પિતા પ્રહલાદજીને કહે છે કે આજ તારે હસવાનો દિવસ નથી, આજ તો તારે રડવાનો છે. તને હસવું કેમ આવે છે? ત્યારે કે પ્રહલાદજી પિતાની સામે નિર્ભયતાથી કહે છે કે મને હસવું તો તમારી વાત સાંભળીને આવે છે. તમે પૂછો છો કે તારો નારાયણ ક્યાં છે? તો પ્રહલાદજી કે મારો નારાયણ તો જળ ચેતન પશુ પંખી અને પહાડી ઝાડીમાં અને તમારામાં ને મારામાં આ ચેતન રૂપે તો એ વિલસી રહેલો છે. પણ તમે મને જે આ જળ તલવાર બતાવો છો તેમાંય મારો નારાયણ છે ને આ ધગધગતા થાંભલામાંય મારો નારાયણ પ્રગટી રહેલો છે. ત્યારે હિરણ્યકશ્યપજી કહે છે કે આ થાંભલામાં જો તારો નારાયણ છે તો એ તારા નારાયણને તું ભેટ. પછી કહેવાય છે કે ધગધગતા થાંભલાને પ્રહલાદજી જ્યાં બધ ભરવા ગયા ને એ બધ ભરતા જ એ થાંભલો ફાટ્યો ને એવા પરમ કૃપાળુ ભક્ત વત્સલ ભગવાન નરસિંહ રૂપ ધારણ કરી અને હિરણ્યકશ્યપજીનો સંહાર કર્યો અને પોતાના પરમ ભક્તનું પરમાત્માએ રક્ષા કરી. એટલે કહેવાય છે કે જાકો રાખે સાઈયા માર ન શકે હે કોઈ, બાળના વાંકા કર શકે જો જગવેરી હોય, બાળના વાંકા કર શકે જો જગવેરી હોય. તો આમાં વિચારવાની વાત એ છે કે કયું નામ છે કે જેનું સુમિરન ભક્ત પ્રહલાદે રામા અવતાર પહેલાં કર્યું અને જેનું રક્ષણ કરવા માટે ભગવાનની કે નરસિંહ અવતાર લેવો પડ્યો. તો આપણે પણ એવા અનુભવી મહાપુરુષ પાસેથી એ નામનો મહિમા જાણી આપણે તેનું સુમિરન
નિરંતર કરીએ અને આ ભવસાગરને આપણે પણ તરીએ. તો આ વિડીયો એક સત્સંગના રૂપકમાં હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.